નમસ્કાર। તો મિત્રો, તારીખ 18 ડિસેમ્બર 2024ના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા, આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો 1 ગ્રામ ચાંદી 92 રૂપિયા 50 પૈસા, 8 ગ્રામ ચાંદી 740 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 9,925 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9,250 રૂપિયા અને 1 કિલો ચાંદી 92,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આજે સામાન્ય એવો સુધારો જોવા મળ્યો હતો અને બજારમાં 200 રૂપિયા વધ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામનો ભાવ 7,150 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 57,200 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71,500 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,15,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 7,800 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 62,400 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 78,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,80,000 રૂપિયા સુધીની સપાટીએ જોવા મળ્યો હતો। તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5,850 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 46,800 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 58,500 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,85,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને અત્યારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસની અંદર જે મુવમેન્ટ જોવા મળી રહી છે તે કમૂરતા બેસતાની સાથે જ બજારમાં જે મોટી ઉથલપાથલ જોવા મળી હતી તેને એક પ્રકારે બ્રેક લાગી ગઈ છે। સામાન્ય બજારમાં 2 દિવસથી સુધારો સામાન્ય એવો જોવા મળી રહ્યો છે। ખાસ કોઈ મોટી હલચલ જોવા નથી મળી રહી। જે પ્રકારે જોરદાર કડાકો અને ક્યારેક જોરદાર ઉછાળો આવતો હતો તે પ્રકારની હલચલ છેલ્લા 2 દિવસથી જોવા મળી નથી। ગઈકાલે પણ સામાન્ય વધારો થયો હતો અને આજે પણ બજારમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે। તો ગઈકાલે શેર માર્કેટ છે, વિવિધ શેર માર્કેટ છે, તેમાં જોરદાર ગાબડું પડ્યું હતું અને ખાસ કરીને ડોલર છે તે પણ મજબૂત બન્યો હતો અને તેની સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને 84 રૂપિયા અને 92-93 પૈસાની સપાટી પર રૂપિયો અત્યારે વેપાર કરી રહ્યો છે। મતલબ કે ખાસ કરીને રૂપિયાની સ્થિતિ છે તે નબળી પડતી જણાઈ રહી છે ડોલર સામે। તો શેર માર્કેટ સહિત વિવિધ જે એક્સચેન્જ માર્કેટો છે તેમાં પણ ગઈકાલે જોરદાર કડાકો જોવા મળ્યો હતો। ત્યારે સોનાની બજાર છે તેને ખાસ કરીને કમૂરતાની અસર હવે ચોક્કસપણે દેખાવા લાગી છે, જેને પરિણામે સોનાની બજારમાં ખરીદીમાં આંશિક ઘટાડો થતા ખાસ કોઈ મોટી હલચલ જોવા મળી રહી નથી। આભાર।